शोभि कौस्तुभं पीताम्बरं सान्द्रपयोद सौभगम्। આવું બાળક મેં ક્યારે જોયું નથી. તમદ્ભુતમ બાલક મંબુ જેક્ષણમ, ऐसा बालक मैंने अभी तक देखा नहीं. શું ભગવાનનું રૂપ છે. અને પછી વસુદેવજી મહારાજે ઠાકોરજીને એક ટોપલામાં પોઢાડી મસ્તક પર ભગવાનને લઈ અને ઠાકોરજીને ગોકુળ પધરાવ્યા. પ્રભુ ગોકુળમાં આવ્યા છે અને ગોકુળમાં નંદ બાબાએ મહોત્સવ ઉજવ્યો. અહીંયા તો એક શબ્દ વાપર્યો કે ભગવાન મથુરાથી ગોકુળ આવ્યા, પણ આ સંસારમાં તમે એક સામાન્ય એટલી જગ્યામાં પણ તમે એમ ન કહી શકો કે પરમાત્મા નથી. કેમ? હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક ગૌસ્વામીજી લખે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના. આ તો તુલસીદાસજી મહારાજ બોલ્યા, પણ સ્વયં ભગવાન નારાયણ પોતે એમ કહે છે યત સ્યાત સર્વત્ર સર્વદા, मैं सभी में हूं, હું કાયમ માટે છું. એક આજનો દિવસ છું અને કાલ નથી આવું નહીં. પરમાત્મા સદૈવને માટે છે. માઈ ભક્ત કેશવના શબ્દોમાં કહેવું હોય તો એટલું કહી શકાય, ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. અણુ એ અણુમાં ઠાકોરજી છે, અણુ એ અણુમાં માં જગદંબા. એ તો આપણે ખાલી એના સ્વરૂપો અલગ બનાવ્યા છે, બાકી તત્વ અને શક્તિ તો એક જ છે. ચાહે માં કહો ચાહે મહાદેવ કહો, તમે જે કહો તે, શક્તિ તો એક જ છે. દેવી ભાગવતની કથા સાંભળો તો ખબર પડે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને માં જગદંબાએ પોતાના જમણા પગના નખના અંગૂઠામાં 14 બ્રહ્માંડ દેખાડ્યા છે. નખના અંગૂઠામાં 14 બ્રહ્માંડો દેખાડ્યા છે. કૃષ્ણએ તો માં યશોદાને પોતાના મોઢામાં દેખાડ્યા, પણ માએ આ ત્રણેય દેવતાઓને લાલ ચોળ કલરના કપડા પહેરી અને હીરાથી મઢેલા એ ઢોલિયા ઉપર બેઠી માં જગદંબા મણિદ્વીપમાં બેસે. અને એ મણિદ્વીપમાં જ્યારે દેવતાઓ ત્રણેય દેવતાઓને લઈ જાય અને એ 3 દેવતાઓને ત્યાં લઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ત્રણેયને એક એક દેવીઓ આપ્યા અને કહ્યું કે જાઓ હવે તમે સંસારનું રક્ષણ કરો, સંસારની ઉત્પત્તિ કરો, સંસારનો નાશ કરો. આ સંસારમાં ક્યારેય પણ કઈ સર્જન થાય, કોઈના હાથથી નવું સર્જન થાય તો સમજવું આમાં બ્રહ્માનો અંશ આવ્યો છે. કારણ સર્જનનું કામ બ્રહ્માનું છે. ક્યારેય પણ આ સંસારને ચલાવવાનો વારો તમારો આવે, કોઈને તમારા હાથે જમાડવાનો વારો આવે તો સમજવું આમાં વિષ્ણુનો અંશ આવ્યો છે. કારણ આ સંસારને ચલાવવાનું કામ ભગવાન નારાયણનું છે. અને જ્યારે તમારા હાથે કોઈ કીડી મરી જાય, કોઈ મકોડો મરી જાય, કોઈ જીવજંતુ મરી જાય તો સમજવું આ સમયે મારામાં રુદ્રનો અંશ આવ્યો છે. કારણ કે રુદ્ર વગર મારી ન શકે. ભાગવતજીમાં સ્વયં લખ્યું છે કે જ્યારે
પૂતનાનું દૂધ ભગવાન પીતા હતા ત્યારે પરમાત્માને કશું નહોતું, પણ પરમાત્મા જ્યારે એનો પ્રાણ ખેંચે છે ત્યારે પરમાત્મા એકદમ ક્રોધિત બની ગયા, રુદ્ર જેવા બની ગયા, અને સંહાર રુદ્ર જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે સંસારમાં. પરમાત્મા રુદ્ર સંહારના દેવ છે, અને છતાં અલૌકિક વાત એ છે, મારનારો છે, આ સંસારને નાશ કરનારો દેવ છે, છતાં કહ્યું કર્પૂર ગૌરમ કરુણાવતારમ. હે નાથ, તમે તો કરુણાના અવતાર છો. તો એ ભગવાન ઠાકોરજી પધાર્યા, ગોકુળમાં આનંદ થયો. સર્વત્ર ભગવાન વ્યાપક છે. આ તો આપણને ખાલી મૂર્તિમાં દેખાય છે. મૂર્તિમાં જે દેખાય એ સામાન્ય દર્શન છે. કોઈને કોઈ જીવાત્માની અંદર ભગવાન દેખાય એ મધ્યમ દર્શન છે. અને તમે જ્યાં પણ નજર કરો ત્યાં તમને પરમાત્મા દેખાય એ ઉત્તમ દર્શન છે. જ્યાં પણ નજર કરો. ઘણા તો મંદિરમાં મૂર્તિમાં ન દેખાય. મંદિરમાં જઈને જોતા હોય તો ભગવાનની મૂર્તિ ન જોતા હોય તો શું ગણતા હોય? થાંભલા ગણે. આટલા બધા થાંભલા કેમ નાખાય મંદિરમાં? અરે તું થાંભલા જોવા આવ્યો છો, આ મૂર્તિ જો ને, આટલી સરસ બેહાડી છે. તું મૂર્તિના દર્શન કર. અરે ઘણા તો આમ તમે જુઓ, મંદિરે જવા માટે એટલા બધા આતુર હોય, મંદિરમાં જઈને આંખો બંધ કરીને ઉભા હોય. કેમ? આંખો બંધ ન કરે ત્યાં સુધી માગવાનું લિસ્ટ યાદ ન આવે. આપણે માગવા તો ગયા હોય ત્યાં, 11 રૂપિયા ડોનેશન બોક્સમાં નાખીને દીકરી હાટું હારો વર માગવો હોય, તો પછી ભગવાને કે 11 માં કેવોક મળે? બહુ સીધી વાત છે. પ્રભુ પધાર્યા છે. આખું ગોકુળ ઉત્સાહથી એવું રંગાયું છે. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાવો, સખી મંગલ ગીતો ગાવો, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. આજ ભગવાન અમારા ઘરે પધાર્યા, ઠાકોરજી પધાર્યા છે, મંગલ ગીતો ગાઓ, બધાઈને વધાઈ આપો. આખું ગોકુળ નંદ બાબાના આંગણે આનંદ કરે છે. ગાગર में सागर भर आयो, બ્રહ્મ યશોદા કે ઘર આયા. એક ગાગરમાં સાગર ભરાઈ જાય, આ ઘટના બહુ અસામાન્ય છે. પણ અગત્ય ઋષિ જેવો ઋષિ એક અંજલિમાં સમુદ્રને પી જાય. તો પ્રભુ પધાર્યા. સૌ લોકો આનંદ કરતા હતા. ભગવાનનું આવવું શા માટે? જીવ જન્મે છે અને બ્રહ્મ પ્રગટે છે. બ્રહ્મનું પ્રાગટ્ય થયું છે. આપણે કહીએ ભગવાનનો જન્મ થયો, ના, બ્રહ્મનો પ્રાગટ્ય થાય. જીવ જન્મે છે પોતાના કર્મના એ પ્રારબ્ધને ભોગવવા માટે થઈ, અને જીવ આ સંસારમાં જન્મે છે. અને પરમાત્મા તો નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર, અપની ઈચ્છા છે આ સંસારમાં આવી અને પ્રભુ વિચરણ કરે છે. પ્રભુનું આવવાનું મૂળ કારણ છે
વિપ્રધેનુ સુરસંતહિત લીનઃ મનુજયવતા નિજ ઇચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન માયાથી જ આ સંસારમાં પ્રગટે છે. તો પ્રભુનું પ્રાગટ્ય વિપ્રધેયનું સુર સંતહિત. વિપ્ર કહેતા શાસ્ત્રની રક્ષા માટે. આમ વિપ્ર એટલે બ્રાહ્મણ થાય, પણ બ્રાહ્મણ નહીં, કોઈ જ્ઞાતિ માટે પરમાત્મા ક્યારેય જન્મે એવી વાત નથી. આ એટલી સીમિત વાત ભગવાનની હોઈ જ ન શકે. એટલે પરમાત્મા કોઈ ખાલી બ્રાહ્મણો માટે નહીં, પણ બ્રાહ્મણો દ્વારા જે વેદ મંત્રો ગવાઈ રહ્યા છે એ વેદની રક્ષા માટે ઠાકોરજી આ સંસારમાં પધારે છે. બીજું ધેનુ એટલે આ સંસારમાં ગાયો જે છે જેનો સ્વભાવ સારો છે એના માટે પ્રભુ આવે છે. સૂર કહેતા દેવતાઓ માટે. અને સંત, સંતની વ્યાખ્યા મેં ઘણી વાર કરી છે. સંત એટલે સરળ સ્વભાવ ન મન કુટિલાય. જેનો સ્વભાવથી સંત છે એવા સંતની વાત છે. કપડાં બદલી નાખવાથી સંત નહીં થઈ જવાય, તમારો સ્વભાવ બદલી નાખો, સંત થઈ જવાશે. ક્યારેક ક્યારેક આ સંસારના આ સમાજની અંદર પણ રહીને પણ સમાજના લોકોની જ્યારે સેવા કરતો માણસ હોય, ભલે પેન્ટ શર્ટમાં હોય, ભલે સફારીમાં પડ્યો હોય, છતાં પણ એ સાધુ છે. કારણ એણે સમાજનું હિત કર્યું છે, સમાજની જે ચિંતા કરે છે. પરમાત્માનું પ્રાગટ્ય સંતના રક્ષણ માટે થયું છે. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા છે. ભાગવતજીમાં લખ્યું છે નંદ બાબાએ 2 લાખ ગાયો દાન આપી છે. ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે 2 લાખ ગાયો દાનમાં આપી છે. અને એ પણ સામાન્ય ગાયો નહીં હોય કે દૂધ દેતી બંધ થઈ ગઈ હવે બ્રાહ્મણને દાનમાં આપી દો, એવી નહીં. સરસ મજાની ગાયો, અને એ પણ સોનાથી એના શિંગડાઓ મઢીને બ્રાહ્મણોને દાનમાં આપી છે. 7 પર્વતો બનાવ્યા તલના, એની અંદર સોનામોર નાખ્યા અને એટલા મોટા પર્વતોને રેશમી કપડાઓથી ઢાંકીને બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. પ્રભુને દાન આપ્યું, બ્રાહ્મણોને દાન આપ્યું નંદ બાબાએ. ત્યારબાદ માં યશોદા સૌને યશ આપતા હતા. આખું આજે વ્રજ સમૃદ્ધ થયું. નંદ બાબાએ પોતાના ખજાનાના દરવાજા ખુલ્લા મૂકી દીધા. જેને જે જોઈએ તે લઈ જાઓ. અને આવું તો એ સમયે કહેવાતું હશે કે જેને જે જોઈએ એ લઈ જાઓ. અત્યારે કહેવાય એવું છે નહીં. કારણ કે ત્યારના લોકોમાં સંતોષ હતો, જે જોઈએ છે એટલું જ લઈ જઈએ. અત્યારે ભાઈ પડ્યું હશે તો ગમે તે આપણે છોકરાને કામ આવશે, લઈ લ્યો ને. ધનવાન ગરીબોના ખાતા હજી સમિતિમાં ચાલે છે. ધનવાન ગરીબોના ખાતા હજી સમિતિમાં ચાલે છે. ખાવા ન હોય તોય ચોખા લઈ આવે છે. કારણ પડ્યું હશે તો કામ આવશે. આપણી કહેવત નથી, હંગરો તો સાપે કામમાં આવે. હા, વિચાર કરો, હંગરો સાપ કામમાં આવે. નંદ બાબાએ સૌને જેને જે જોઈએ છે લઈ જાઓ આવી ઘોષણા કરી. લોકોને જેટલું કંઈ જોતું હતું લઈ ગયા છે.